મિત્રો, જ્યારથી ચૂંટણીની તારીખ જાહેરાત થઈ ત્યારથી જ આખા ગુજરાત કરતાં ડેડિયાપાડા સીટ પર વધારે નજર છે અને ડેડિયાપાડા સીટ પર બે વ્યક્તિના નામ જાહેર કરવામાં આવ્યા છે। એ કયા કયા છે અને આ બંને સીટ પર શું આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી શકે છે કે નહીં એ પણ આપણે મુદ્દા પર વાત કરીશું। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો, આજે આપણે વાત કરવા જઈએ છીએ જ્યારથી ચૂંટણીની તારીખ જાહેરાત કરી દીધી ત્યારથી આખા ગુજરાતમાં લગાતાર પોતપોતાની પાર્ટીઓ લઈને લોકો મજબૂત બનાવી રહ્યા છે। પોતપોતાની પાર્ટીના નેતા જે છે લગાતાર મહેનત કરી રહ્યા છે કેમ કે એમની પાર્ટી જીતે કે અમારી પાર્ટી જીતે આવું માટે એ જે અત્યારે લગાતાર મહેનત કરી રહ્યા છે। અત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આખા ગુજરાત કરતાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પર જે બે સીટોના જે નામ જાહેર કર્યા છે એના પર બધાની નજર છે। કેમ કે ત્યાં આગળ આમ આદમી પાર્ટીનું ખૂબ જ મહત્ત્વ આપી રહ્યા છે। આમ આદમી પાર્ટી ખૂબ જ ત્યાં આગળ સપોર્ટિંગ કરી રહી છે। ત્યારે એક આપણે વાત કરી લઈએ ડેડિયાપાડા પર। પહેલી છે ડેડિયાપાડા સીટ પર વસાવા પંકજ કુમાર મહેન્દ્રસિંહ, જે જિલ્લા પંચાયતની ચૂંટણી પર જે એમનું નામ જે છે જાહેર કરવામાં આવ્યું છે। અને બીજું છે વસાવા દર્શનાબેન હિતેન્દ્રભાઈ, જે આ બંને સીટ પર આ બંને વ્યક્તિઓ ઊભા રહેવાના છે। હવે જોવાનું રહ્યું મિત્રો કે આ બંને સીટ પર શું આમ આદમી પાર્ટી જીતી શકે કે નહીં એ આપણે લગાવી શકીએ છીએ, પરંતુ એવું નથી મિત્રો। ચૂંટણી જોઈશે, જ્યારે રિઝલ્ટ આવે ત્યારે જ આપણને ખબર પડતી હોય છે કે ભાઈ કે હા કે ચૂંટણી પર જે પણ વોટિંગ થયા છે એ વોટિંગના આધારિત આપણને ચૂંટણીની જીત મળતી હોય છે। ફરી આપણે એકવાર નામ જોઈ લઈએ, વસાવા પંકજ કુમાર મહેન્દ્રભાઈ અને બીજું છે વસાવા દર્શનાબેન હિતેન્દ્રભાઈ। આ બંને જે છે ઉમેદવાર જે છે એ ડેડિયાપાડાની જિલ્લા પંચાયતની ચૂંટણી પર નામ એમના જાહેર કર્યા છે અને આ બંને વ્યક્તિ છે ઊભા રહ્યા છે। હવે આ બંને વ્યક્તિ ચૂંટણી જીતશે કે નહીં એ જીતે હવે આવનારા દિવસમાં ખબર પડશે। આજની વિડીયો અંદર બસ આટલું મિત્રો। આખા ગુજરાતની સીટો આપણે જોવાની છે, લગાતાર આપણે જિલ્લા વાઇઝ આપણે જોઈશું। જય હિન્દ, વંદે